નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં અને આપની સાથે હું છું દીપિકા। અંગદાન એક એવો નિર્ણય જે આપણા જીવન બાદ પણ અનેક જિંદગીઓમાં આશાનો વિશ્વાસ ભરી શકે છે। આપણે ઘણીવાર અંગદાન વિશે સાંભળીએ છીએ, પરંતુ મનમાં અનેક સવાલો પણ હોય છે। અંગદાન કોણ કરી શકે, તેની પ્રક્રિયા શું છે અને અંગદાનથી ખરેખર કેટલા જીવનને નવી તક મળી શકે। વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે આજે આપણે કરીશું આ જ મહત્વના વિષય પર ખાસ વાતચીત। ગુજરાતની અગ્રણી મેરિંગો સિમ્સ હોસ્પિટલ, જ્યાં અદ્યતન સારવાર સાથે જીવન બચાવવાની ટેકનોલોજી અને નિષ્ણાતોનું સંયોજન જોવા મળે છે। મેરિંગો સિમ્સના નિષ્ણાંત તબીબો સાથે જાણીશું અંગદાનની સમગ્ર પ્રક્રિયા, તેની જરૂરિયાત અને સૌથી મહત્વની વાત, આપણે કેવી રીતે કોઈના જીવન માટે આશાનું કિરણ બની શકીએ છીએ। આપણી સાથે ઉપસ્થિત છે મેરિંગો સિમ્સ હોસ્પિટલના ડિરેક્ટર, કન્સલ્ટન્ટ કાર્ડિયાક સર્જન ડોક્ટર ધીરેન શાહ, કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડોક્ટર મયુર પાટીલ, ક્લિનિકલ ડિરેક્ટર ટ્રાન્સપ્લાન્ટ HBB સર્જન ડોક્ટર ગૌરવ પટેલ। ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। ડોક્ટર ધીરેન શાહ, આજે વિશ્વ અંગદાન દિવસ છે, તો આજનો દિવસનો ઉદ્દેશ્ય શું છે અને ભારતમાં અંગદાન જાગૃતિ માટે કેટલું મહત્વપૂર્ણ છે જાગૃતિ લાવવા માટે? અંગદાન દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે, આપણને ખ્યાલ છે કે દરેક દિવસો ઉજવવામાં આવે છે આખા વિશ્વમાં, જેમ કે ફ્રેન્ડશિપ ડે છે કે અલગ અલગ દિવસો, યોગા ડે ને બધી એ રીતે। પર્પઝ ખાલી એટલું હોય છે કે એ દિવસે બધી જગ્યાએ એના વિશે વાત થાય તો એના ઉપર જાગૃતિ આપણે લાવી શકીએ। સો 13th ઓગસ્ટ એટલા માટે વર્લ્ડ હાર્ટ ઓર્ગન ડોનેશન ડે કહેવામાં આવે છે કે 3જી ઓગસ્ટે આપણે ભારતમાં પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું, અને એ પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જે થયું એના ઉપલક્ષમાં આખું વીક 3 to 13 આપણે ઇન ઇન્ડિયા વી સેલિબ્રેટ એઝ એ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે। હમણાં સ્ટેટિસ્ટિક્સમાં તમે જોયું હશે કે વી હેવ કમ્પ્લીટેડ 20,000 ટ્રાન્સપ્લાન્ટ્સ ઇન ઇન્ડિયા રિસન્ટલી। 20,000 લોકોને આપણે ટ્રાન્સપ્લાન્ટ અહીંયા કરાવ્યા છે, આપણે ભારત દેશમાં થયા છે। ઓબ્વિયસલી 20,000 નંબર બહુ મોટો લાગે, પણ એકચ્યુઅલી સ્પીકિંગ એ બહુ જ મિનિસ્ક્યુલ નંબર છે। 140 બિલિયન પોપ્યુલેશનની સામે એની સામે ખાલી 20,000 ટ્રાન્સપ્લાન્ટ થાય એ બહુ ઓછા જ છે, કારણ કે કિડનીની બીમારીઓ, લીવરની બીમારીઓ, હૃદયની બીમારીઓ એટલી બધી વ્યાપક છે કે જેમાં આના કરતાં કદાચ ડબલ કે ટ્રિપલ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે। હવે એ તો જ થઈ શકે કે જો એના માટે જાગૃતિ આપણે લાવી શકીએ સમાજમાં કે ભાઈ ઓર્ગન ડોનેશન કરો। ને ઓર્ગન ડોનેશન બે રીતે થઈ શકે, લાઈવ અને કેડેવરિક ઓર્ગન ડોનેશન। પણ આપણે મહત્ત્વનું અહીંયા એ છે કે આપણે જો કેડેવરિક ડોનેશન, જે બ્રેઇન ડેડ થયા પછીનું જે ઓર્ગન ડોનેશન જે હોય એ આપણે વધારે ને વધારે કરી શકીએ તો એક ઓર્ગન ડોનર 8 લોકોને નવી જિંદગી આપી શકે। તો આપણે ખાલી 5,000 બી ઓર્ગન ડોનર આપણે વધારી શકીએ આખા ઇન્ડિયામાં, તો આપણે ઘણા બધા પેશન્ટોને એનો આપણે લાભ આપી શકીએ, એક નવી જિંદગી આપી શકીએ। સો એટલા માટે ઓર્ગન ડોનેશન ડે ઉજવવો જરૂરી છે અને લોકોમાં એની વ્યાપકતા વધે એ જરૂરી છે। સર, કોઈ પણ વ્યક્તિનું ડેથ થાય છે, જ્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો જે નિર્ણય લેવામાં આવે છે, સામેની વ્યક્તિ માટે એ કેવી રીતે નવું જીવન આપી શકે છે, કઈ રીતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે? હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં એવું છે કે જ્યારે હૃદય એકદમ નબળું પડી ગયું હોય કોઈ પેશન્ટનું, હૃદયની કામ કરવાની ક્ષમતા 10%, 15% થઈ ગઈ છે, પોતાનું રોજિંદુ કાર્ય બી કરી નથી શકતું, એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો એને 5 વખત વિચારવું પડે છે, એટલે ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ વેરી ટેરેબલ। હવે એ ક્વોલિટી ઓફ લાઈફ સાથે જીવવું અઘરું છે। એવા બધા પેશન્ટોમાં જો આપણે કોઈ બ્રેઇન ડેડ પેશન્ટ થઈ જાય અને એનું હૃદય લઈ ને આપણે એનું ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ એ પેશન્ટમાં જેનું હૃદયનું પમ્પિંગ 60% છે, તો ઓવરઓલ આપણી જે બોડીની એફિશિયન્સી છે અથવા કામ કરવાની જે ક્ષમતા છે એ એકદમ વધી જાય। તો જે માણસ કદાચ આપણે કહું ને એક રૂમમાંથી બીજા રૂમમાં ના જઈ શકતું હોય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી એને મેરેથોન દોડવી હોય તો બી દોડી શકે। એટલે એ આખું ચેન્જ ઓફ લાઈફ થઈ શકે ને એ અંગદાનથી જ થઈ શકે। તમે ઓર્ગન ડોનેશન વધારે ને વધારે કરો તો એટલા વધારે હાર્ટની અવેલેબિલિટી થઈ શકે અને આપણે લોકોને નવી જિંદગી આપી શકીએ। જી બિલકુલ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી લોકોને નવી જિંદગી આપી શકાય છે। ડોક્ટર ગૌરવ પટેલ, આપની પાસે આવીશ અને જાણવા માંગીશ કે જ્યારે
લીવર ટ્રાન્સપ્લાન્ટની વાત આવે છે, નબળું લીવર ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે, આવા બીમાર વ્યક્તિ જ્યારે લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે એને કેવી રીતે નવું જીવન મળે છે? હજી પણ સમાજમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની જે અવેરનેસ છે હજી પણ ઓછી છે. હજી લોકોને એવું લાગે છે કે ટ્રાન્સપ્લાન્ટ પછી લોકો જે છે દર્દીઓ છે એમને નોર્મલ જીવન મળતું નથી, લાંબા ગાળા સુધી જીવી નથી શકતા. અહીંયા જે પણ દર્દીઓના લીવર કોઈપણ કારણોથી ખરાબ થયા છે, લાંબા ગાળાથી ખરાબ થયા છે, અને બીજું કે જેના લીવર બહુ ઓછા ટાઈમમાં ખરાબ થાય, જેને આપણે એક્યુટ લીવર ફેલિયર કહીએ છીએ, અને ત્રીજું કે જેને લીવરમાં કેન્સરની ગાંઠ છે, એવા સર્ટેન પેશન્ટ્સમાં આપણે પાસે એક જ ઓપ્શન છે અને એ લીવર ટ્રાન્સપ્લાન્ટનો છે. કિડની ખરાબ થાય તો આપણને ખબર છે કે આપણે ડાયાલિસિસ કરીને ઘણા લાંબા સમય સુધી જીવિત રહી શકીએ છીએ, પણ જ્યારે લીવર ખરાબ થાય છે ત્યારે આપણી જોડે ટ્રાન્સપ્લાન્ટ સિવાયનો બીજો કોઈ ઓપ્શન નથી. એટલા માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ આ બધા દર્દીઓ માટે એક લાંબુ જીવન જીવવાની ઓપ્શન છે. ડૉક્ટર મયુર સર, આપની પાસેથી સમજવું છે કે કિડની ડોનર કોણ બની શકે અને કેવા વ્યક્તિ એવા હોય છે જે કિડની ડોનેટ કરી શકે છે, કઈ રીતે થાય છે? સો બેસિકલી કેવું હોય છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ બે પ્રકારના હોય છે, લિવિંગ અને કેડેવરિક. અને લિવિંગ ડોનરમાં કે આપણા જે ઘરના સભ્યો એટલે કે આપણાથી બ્લડ રિલેટેડ વ્યક્તિ અને સગા સંબંધી એ જ આપણે કિડની આપી શકે છે. એમાં કેવું હોય છે કે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ અને સેકન્ડ ડિગ્રી રિલેટિવ. ફર્સ્ટ ડિગ્રીમાં કોણ આવે તો મા બાપ, ભાઈ બહેન. સેકન્ડ ડિગ્રી રિલેટિવમાં અને પત્ની. સેકન્ડ ડિગ્રી રિલેટિવમાં દાદા દાદી, નાના નાની, સાસ સસુર, આ બધા ઇન્ક્લુડ થાય. આમાંથી કોઈ પણ ડોનર ના હોય તો કઝિન અને મામા કાકા એ લોકો પણ કિડની આપી શકે છે, પણ એને એક કન્ડિશન છે કે આપણે એને રિલેશન સાબિત કરી શકતા હોત તો જ આપણે એમના સાથે આગળ વધી શકીએ છીએ, ઓન પેપર સાબિત કરી શકતા હોઈએ તો. જી બિલકુલ. ડૉક્ટર ગૌરવ પટેલ, આપની પાસેથી એ સમજવું છે કે અંગદાન કયા કયા લોકો કરી શકે છે, કયા કયા અંગોનું દાન કરવામાં આવે છે? અંગદાનમાં કોઈ આયુની સીમા નથી. તમે નાનામાં નાના બાળકો જે જન્મતા જ 6-8 મહિના જન્મતા જ થી લઈને 80થી 90 વર્ષ સુધીના એવા દર્દીઓ કે જેનું બ્રેઇન ડેડ થયું છે અને બીજા બધા અંગો હજી ચાલુ છે, તો ત્યાં સર્જન જેવા કે ડૉક્ટર ધીરેન છે, હું છું, એવા જે મેડિકલ એક્સપર્ટની ટીમ છે, ત્યાં એવા ડોનેશન વખતે એ અંગોની તપાસ કરીને ડિસાઇડ કરી શકે કે ઓર્ગન આપણે મેડિકલ યુટિલાઇઝ કરી શકીએ કે ન કરી શકીએ. અને ઓર્ગન્સમાં વ્યક્તિ ડિસાઇડ કરે કે મારે ઓર્ગન્સ ડોનેટ કરવા છે તો એમાં શરીરના મોટાભાગના બધા જ અવયવ જેવા કે હૃદય છે, ફેફસાં છે, કિડનીઝ છે, લીવર છે, પેન્ક્રિયાસ અને આંતરડા સુધીના બધા જ અવયવો આપણે ડોનેટ કરી શકીએ છીએ. એ સિવાય એવા શરીરના એવા ટિશ્યુઝ છે જેવા કે હાર્ટ વાલ્વ્સ છે, વેસલ્સ છે, ચામડી છે, એ બધા જ ટિશ્યુ પણ આપણે ડોનેટ કરીને બીજા લોકોની જિંદગી બચાવી શકીએ છીએ. જી બિલકુલ. ડૉક્ટર ધીરેન શાહ, આપની પાસેથી એ સમજવું છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જે છે એ કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરતાં કઈ રીતે અલગ છે, કઈ રીતે થાય છે? આઈ થિંક સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને એટલા માટે જ તમે ઓવરઓલ નંબર જોશો તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના નંબર અતિશય ઓછા છે. કારણ એક જ છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ટોટલી એન્ડ સોલી ડિપેન્ડન્ટ ઓન કેડેવરિક ડોનેશન. એમાં લાઈવ ડોનેશન ના થઈ શકે. એટલે કોઈ જીવિત વ્યક્તિ એના સગાને, જેમ કે લીવરમાં અને કિડનીમાં, લીવરમાં એક લીવરનો પાર્ટ લઈને તમે એનો ટ્રાન્સપ્લાન્ટ કરી શકો, કિડનીમાં એક કિડની લઈને બીજા એમના પરિવારજનોને તમે આપી શકો. પણ હાર્ટ અને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટમાં એવું છે કે જેમાં જે વ્યક્તિ બ્રેઇન ડેડ થયું છે અને એ બ્રેઇન ડેડ વ્યક્તિનું જ હૃદય લેવામાં આવે છે. એટલે એક લિમિટેશન એ આવી ગયું. બીજું લિમિટેશન એ આવે કે નોર્મલી જ્યારે બી વ્યક્તિ બ્રેઇન ડેડ થાય તો ઓવરઓલ જો એને ટાઈમલી ડાયગ્નોઝ ના કરવામાં આવે બ્રેઇન ડેડનું અને એ સમયગાળો જતો રહે તો મોટાભાગના કેસમાં એવું બને છે કે હૃદય વાપરવા લાયક રહેતું નથી. એટલે આપણે જો નંબર્સની રીતે જોવા જઈએ તો કદાચ 50 કેડેવરિક ડોનેશન થાય, સપોઝ કે 100 કેડેવરિક ડોનેશન થાય, તેમાંથી 20 કે 25 પેશન્ટમાંથી જ આપણે હૃદયની યુટિલાઇઝેશન કરી શકીએ. બીજું કે હૃદયના યુટિલાઇઝેશનમાં બી એવું છે કે હૃદય નોર્મલી 45 વર્ષથી નીચેની ઉંમરના કોઈ કેડેવરિક ડોનર હોય તો એનું જ અમે હૃદય લેતા હોઈએ છીએ. 50થી ઉપર હોય, 55, 60, 70 વર્ષના હોય તો એ વ્યક્તિનું
હાર્ટ ઇઝ નોટ અ ગુડ ઓર્ગન, એટલે એટલા માટે અમે નથી લેતા. એટલે આ બધા વસ્તુના કારણે, અને ચોથું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઇસ્ચેમિયા ટાઈમે, કે હૃદય આપણે શરીરમાંથી બહાર કાઢ્યું ડોનરમાંથી અને એ પેશન્ટમાં આપણે ઇમ્પ્લાન્ટ કર્યું, એની વચ્ચે મારી પાસે 4 કલાકનો જ ટાઈમ મળે. હવે 4 કલાકની અંદર મારે રિટ્રાઈવલ અને ઓપરેશન બધું જ કમ્પ્લીટ કરવાનું હોય, એટલે એના કારણે લોંગ ડિસ્ટન્સ ઓર્ગન ટ્રાન્સફર બી પોસિબલ થતું નથી. એટલે આ બધાના કારણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન બિકમ્સ અ ચેલેન્જિંગ ટ્રાન્સપ્લાન્ટેશન, અને એના કારણે જ ઓવરઓલ એના નંબર્સ બી ઓછા થતા હોય છે. પણ એની સામે જોઈએ તો હાર્ટ ફેલિયરના પેશન્ટો દિવસે દિવસે વધતા જાય છે. અત્યારનો આંકડો ગણીએ તો હાર્ટ ફેલિયરના લગભગ 15 લાખથી 20 લાખ પેશન્ટો એવા છે કે જેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે એવી છે. એની સામે અત્યારે આપણે 250થી 300 જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓલ ઓવર ઇન્ડિયા આપણે અત્યારે કરી રહ્યા છીએ. એટલે બહુ જરૂરી છે કે રાઈટ ટાઈમ ઉપર ઓર્ગન ડોનેશનની આપણે જાગૃતતા ફેલાવીએ, ઓર્ગન ડોનેશન વધારીએ, રાઈટ ટાઈમ ઉપર એનો ડાયગ્નોસિસ કરીએ અને રાઈટ ટાઈમ ઉપર એનો ઓર્ગન હાર્વેસ્ટિંગ કરીએ તો વધારે ને વધારે પેશન્ટોને ફાયદો કરી શકીએ. એટલે લોકોમાં જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર ગૌરવ પટેલ, જે રીતે લીવર ડોનેશનની આપણે વાત કરીએ તો જે લાઈવ વ્યક્તિ હોય છે તેનું લીવર ડોનેશનમાં એ ડોનરની સુરક્ષા કેટલી સુનિશ્ચિત કરવામાં આવે છે, એ કેવી રીતે આપણે નક્કી કરશું? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અહીંયા જે રીતે ડૉક્ટર ધીરેને વાત કરી કે ડોનેશન, જે ટોટલ ડોનેશન છે એ બહુ જેનો ડિસ્ક્રિપન્સી છે વધારે છે, ડિમાન્ડ અને સપ્લાયનો જે રેશિયો છે બહુ જ ડીપ છે. એટલા માટે ઇન્ડિયામાં વી આર વન ઓફ ધ લીડિંગ લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન સેન્ટર ઇન ધ વર્લ્ડ. આપણે 20,000 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે ગયા વર્ષે, એમાંથી 5,000થી 6,000 ટ્રાન્સપ્લાન્ટ લીવરના થયા છે, અને 5,000થી 6,000માં 70થી 80% જે ટ્રાન્સપ્લાન્ટ છે એ લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન છે. એનું રીઝન એ છે કે આપણે જે ડોનેશન છે, ડિઝીઝ ડોનેશન છે, એનો રેશિયો ગડબડવાળો છે. હવે લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટમાં જે ડોનર છે એના માટે આપણે ડોનેશન કેમ કરી શકીએ છીએ? એટલા માટે કે લીવર એક એવું ઓર્ગન છે, જ્યારે આપણે એનો અમુક પર્સન્ટેજ જે ભાગ છે કાઢી લઈએ તો લીવર એની જાતે રીગ્રો થાય છે. લગભગ 3 થી 4 અઠવાડિયામાં પાછું 80થી 90% જેટલું થઈ જાય છે. એટલા માટે ડોનર, કોઈપણ હેલ્ધી ડોનર એ ડોનેશન કરી શકે છે. હવે ડોનરની સેફટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે કોઈપણ ઘરમાંથી, જેવી રીતે કીધું, ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ કે સેકન્ડ ડિગ્રી રિલેટિવ જે છે આપવા માટે તૈયાર થાય છે તો અમે એનું લીવર કાઢી ન લઈએ, એને એક વિગ્રસ ઇવેલ્યુએશન પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. એના રૂટીન બ્લડ ટેસ્ટથી લઈને એનો સીટી સ્કેન છે લીવરનો, MRI છે, જે નસોની બનાવટ છે એ ચેક કરતા હોઈએ છે. એના પછી ઓપરેશન માટે એ ડોનર ફિટ છે કે કેમ, આ બધી ચોકસાઈ રાખ્યા પછી અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે આપણે એનું ડોનેશન લીવર લઈ શકીએ કે ન લઈ શકીએ. પછી એ રૂટીન લાઈફ કઈ રીતે મેન્ટેન કરી શકીએ? એ ડોનેશન પહેલાંની જે લાઈફ છે અને ડોનેશન પછીની લાઈફમાં કંઈ ઝાઝો ફરક નથી. એ નોર્મલ લાઈફ જીવી શકે છે, એમને કોઈ દવાઓ લેવાની જરૂર નથી, કોઈ ફોલોઅપ લેવાની જરૂર હોતી નથી, અને મેરેજથી લઈને બધી જ વસ્તુઓ ઓપરેશન પછી કરી શકે છે. જી બિલકુલ. ડૉક્ટર મયુર સર, જ્યારે કિડનીને ડોનેટ કરવું છે તો લોકોમાં ચિંતા રહેતી હોય છે કે પછી હું સેફ રહીશ કે નહીં, અને કિડનીના ડોનેશનની શું પ્રક્રિયા હોય છે? સો બેસિકલી આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે જેટલી ફેમિલીઝ અમારા પાસે કિડની ફેલિયરના પેશન્ટ્સ લઈને આવે છે, તો ડોનેશન જ્યારે આપણે વાત કરીએ અને ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો જે નજીકના રિલેટિવ્સ હોય એ પણ એકદમ ડરી જાય, સહેમી જાય કે અમે આપીશું શું થશે. તો ઓર્ગન ડોનેશન વિશે બહુ બધા મિસકન્સેપ્શન છે જે આપણે દૂર કરવા પડે. તો સૌથી પહેલાં જેમ ડૉક્ટર ગૌરવ પટેલે કીધું કે કોઈ પણ ડોનરને અમે ચહેરો જોઈને ડોનર છીએ એમ ડિસાઇડ નથી કરતા. અમે એના ડિટેલમાં બ્લડ રિપોર્ટ્સ, રેડિયોલોજી એટલે કે સોનોગ્રાફી, CT સ્કેન, એક્સરે, ઇકો બધું જ કરીએ છીએ. પછી એ સ્ટેમ્પ થાય છે કે આ એક યોગ્ય ફિટ ડોનર છે, જો આ બધી રિપોર્ટ્સ નોર્મલ આવે તો. અને જો એક યોગ્ય ફિટ વ્યક્તિ હોય તો પછી એની કિડની ડોનેટ કર્યા પછી એને કોઈ જ પ્રોબ્લેમ નથી થતી. મેઇનલી જે બધા રિલેટિવ્સનો પ્રશ્ન હોય છે કે એક પેશન્ટમાંથી અમે 2 પેશન્ટ થઈ જઈશું, તો એવું બિલકુલ થતું નથી હોતું. એક કિડની આપ્યા પછી, ડોનેટ કર્યા પછી વ્યક્તિની લાઈફ એકદમ નોર્મલ રહે છે.
ન એમને પછીથી કોઈ દવા લેવી પડે છે, ન રોજમર્રાની જિંદગીમાં કંઈ ફરક પડે છે. એ વજન પણ ઉચકી શકે છે, ઘરનું બધું કામ કરી શકે છે, કોઈ જ ઇસ્યુ આવતો નથી. જી બિલકુલ. ડૉક્ટર મયુર સર, ભારતમાં જો આપણે અંગદાતા તરીકે નોંધણી કરવી છે તો કયા કયા એવી વેબસાઇટ છે, કઈ કઈ એપ્લિકેશન છે જ્યાં આપણે નોંધણી કરાવી શકીએ? સો બેસિકલી આપણા ઇન્ડિયામાં ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક રેગ્યુલેટેડ ફ્રેમવર્કમાં આવે છે. એક ઇન્ડિયાની જે મેઇન બોડી છે નોટો કરીને છે, નેશનલ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન, એની એક વેબસાઇટ છે www.noto.nic.in. ત્યાં જઈને આપણે રજિસ્ટર કરી શકીએ છીએ એટલે કેડેવરિક ઓર્ગન ડોનેશન તરીકે, કે અમારી ઈચ્છા છે કે જો અમારે ભવિષ્યમાં કોઈ દિવસ એક્સિડેન્ટલ ડેથ કે બ્રેન ડેડ થવાની સ્થિતિ આવી તો અમે અમારા ઓર્ગન ડોનેટ કરવા માગીએ છીએ. પણ આમાં એક મેઇન વસ્તુ એ છે કે આ આપણે રજિસ્ટર કરી પણ આપણે કોઈ રિલેટિવને ના કીધું તો એ વખતે જ્યારે બ્રેન ડેડ આપણે હોઈએ ત્યારે કોઈને ખબર ના હોય કે આપણે રજિસ્ટર કરી રાખ્યું છે. તો બેસિકલી આપણે રજિસ્ટ્રેશન કર્યા પછી આપણા ક્લોઝ રિલેટિવને જાણ કરવી કે અમે એવું ઈચ્છીએ છીએ અને અમે રજિસ્ટર કરી રાખ્યું છે કે અમે જો આ સ્થિતિમાં આવ્યા કોઈ દિવસ બ્રેન ડેથની સ્થિતિમાં તો અમારા ઓર્ગન્સ ડોનેટ કરવામાં આવે. કેમ કે એ દિવસે કોલ લેનાર આપણા રિલેટિવ્સ હોય છે અને એમની પરમિશનથી આપણે ડોનેટ કરી શકતા હોઈએ છીએ. ધીરેન સર, જ્યારે કોઈ પણ ડોનરનું હાર્ટ ઉપલબ્ધ થાય છે એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે કે આ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય છે કે નહીં, અને કેટલા સમયમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી છે? સો જ્યારે બી કોઈ કેડેવરિક કોલ આવે, સપોઝ કોઈ બ્રેન ડેડ પેશન્ટ છે, ફોર એક્ઝામ્પલ સુરતમાં છે, તો પ્રાઇમરીલી ત્યારે ત્યાં એ લોકો પહેલાં ડાયગ્નોઝ કરે કે બ્રેન ડેડ છે કે નહીં. પછી જે નોટો અને સોટોની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે એને બ્રેન ડેડ ડિક્લેર કરવામાં આવે. એ ડિક્લેર કરવામાં આવે પછી પેશન્ટના સગાઓને કહેવામાં આવે કે આર યુ રેડી ફોર ઓર્ગન ડોનેશન ઓર નોટ. એ લોકો સગા એકવાર યસ કરે કે હા અમે ઓર્ગન ડોનેશન માટે તૈયાર છીએ, તો પછી એના હાર્ટની વિશે બધી તપાસ કરવામાં આવે. સો ફોર એક્ઝામ્પલ 2 વેરી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ, વન ઇઝ ઇકો અને બીજું છે ઇસીજી. એ બંને પેરામીટર્સ અમે ખાસ જોતા હોઈએ. જો ઇકોનો પેરામીટર અને ઇસીજીનો પેરામીટર સારું હોય તો એ ઓર્ગન ડોનરનું હાર્ટ લઈ શકાય. અને એના પહેલાં મેં વાત કરી એ રીતે એજ ક્રાઇટેરિયા બી ખાસ અમે જોતા હોઈએ છીએ. કોઝ ઓફ ડેથ બી જોતા હોઈએ છીએ કે કોઝ ઓફ ડેથ શું છે, કારણ કે દેર આર સર્ટન કોઝ ઓફ ડેથ વેરિન યુ કેનોટ ડુ હાર્ટ ડોનેશન. સો ફોર એક્ઝામ્પલ પોઈઝનિંગ છે કે ફોર એક્ઝામ્પલ કંઈ ટ્યુમરના કારણે, કેન્સરના કારણે એનું બ્રેન ડેડ થયું છે, કે હેંગિંગ કર્યું હોય અને પછી એનું હૃદય બંધ પડી ગયું હોય અને પછી આપણે મસાજ કરીને હૃદય ચાલુ કર્યું હોય, તો એવા અમુક કન્ડિશન છે કે જેમાં આપણે હૃદય ના લઈ શકીએ. પણ ઇફ એજ ક્રાઇટેરિયા 50થી નીચે છે, હૃદયનું પમ્પિંગ નોર્મલ છે, ઇસીજી નોર્મલ છે, હૃદયના વાલ્વને બધા સારા કામ કરી રહ્યા છે, તો હાર્ટનું ડોનેશન કરી શકાય. અને એકવાર એ ડોનેશનનું ફાઇનલ થઈ જાય પછી એનો આખો પ્રોસેસ હોય કે જે હૃદય આપણે ડોનરમાંથી લઈ અને પેશન્ટમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ, તો એમાં આપણી પાસે 4 થી 5 કલાકનો ટાઈમ હોય. અને એટલા માટે જ આપણે ગ્રીન કોરિડોર, ફ્લાઇટમાં ઓર્ગન શિફ્ટ કરવાનું, આ બધો પ્રોસેસ કરવો પડે, કારણ કે આપણી પાસે બહુ જ લિમિટેડ ટાઈમ હોય છે. એ 4 થી 5 કલાકની અંદર આખો પ્રોસેસ આપણે પૂરો કરી દેવું પડે. અને બીજું કે એકવાર બ્રેઇન ડેડ ડિક્લેર થઈ જાય પેશન્ટ, પછી એવું નથી કે ઇનડેફિનેટલી એના બધા જ ઓર્ગન સારા રહે. અલ્ટિમેટલી બ્રેઇન ડેડ થાય તો હૃદય તો બંધ પડવાનું જ છે. એટલે આપણી પાસે એ ગોલ્ડન પીરિયડ હોય કે બ્રેઇન ડેડ થયું પેશન્ટ અને હૃદય બંધ પડ્યું, એની વચ્ચે આપણે એ બોડીને સાચવી રાખીએ એ લગભગ 48-72 કલાક સુધી બોડી મેન્ટેન કરી શકે. પણ પછી ધીરે ધીરે બધા અંગ એના ખરાબ થતા જાય. એટલે એ ગોલ્ડન પીરિયડની અંદર આપણે ઓર્ગન હાર્વેસ્ટ કરવા પડે, તો હૃદયની ક્વોલિટી, કિડની, લીવર, એ બધા ઓર્ગનની ક્વોલિટી આપણી સારી મળી રહે. એટલે બ્રેઇન ડેડ થાય અને હૃદય બંધ પડે, હાર્ટ બંધ પડે, એની વચ્ચેના પીરિયડમાં આપણે ઓર્ગન હાર્વેસ્ટ કરી શકીએ. ઓકે ડૉક્ટર ગૌરવ સર, એ સમજવું છે કે આજે પણ ભારત હોય, ગુજરાત હોય, કોઈ પણ અંગદાન હોય તેનું ટ્રાન્સપ્લાન્ટ માટે હવે જાગૃતિ તો આવી રહી છે, પરંતુ હજુ પણ એવા પરિવારો છે જેમાં એ સંકોચ અનુભવતા હોય છે. તો આજના દિવસે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે પર આપ એ લોકોને શું કહેશો? સો સૌથી મોટો પ્રોબ્લેમ જે હું અત્યારે જોઈ રહ્યો છું આજના સમયમાં એ મિસઇન્ફોર્મેશનનો છે.
મોટાભાગના દર્દીઓમાં એટલા બધા મિસકન્સેપ્શન હોય છે. દાખલા તરીકે પહેલું મિસકન્સેપ્શન એવું છે કે અમારા ડૉક્ટરે દર્દીને બચાવવાનો પૂરતો પ્રયત્ન નથી કર્યો. જ્યારે પણ કોઈ દર્દી બ્રેન્ડેડ થાય છે કોઈ પણ કારણોથી, ત્યારે ડૉક્ટર તરીકે અમારી ફરજ પહેલાં એ બને છે કે આપણે આ દર્દીને કેવી રીતે આ સિચ્યુએશનમાંથી બહાર કાઢીએ. પણ સંજોગાવસાત અમે એ લોકોને નથી બચાવી શકતા. અને બીજું કે બ્રેન્ડેડ વ્યક્તિ જે છે એ મૃત્યુ છે. લીગલી આપણે એને બ્રેન્ડેડ જ્યારે કહીએ છીએ ત્યારે મગજ છે એનું ઇરિવર્સિબલી ડેમેજ થયું છે અને એ હવે પાછું રિકવર નથી થવાનું. અને જે ન્યુરોલોજિસ્ટ છે એણે સર્ટિફાઈ કરેલું છે. બીજા બધા અંગો ચાલે છે તો આપણે એ અંગોને યુટિલાઇઝ કરી શકીએ બહુ લિમિટ ટાઈમમાં. બીજું જે મિસકન્સેપ્શન જે હોય છે કે ડોનેશન કર્યા પછી બોડી છે ડિસ્મોર્ફિક થઈ જાય છે, એટલે અસ્તવ્યસ્ત થઈ જાય છે. પણ એવું બિલકુલ નથી. અમારી જે મેડિકલ પ્રોફેશનલની જે ટીમ હોય છે વિથ ડ્યુ રિસ્પેક્ટ અને ડિગ્નિટી અમે એમાંથી ઓર્ગન હાર્વેસ્ટ કરતા હોઈએ છીએ અને પછી બોડીને સાચવીને પાછું રિલેટિવને સુપરત કરતા હોઈએ છીએ. એટલે આવા મિસકન્સેપ્શન સાથે હજી પણ સોસાયટી જીવી રહી છે, તો એમાંથી આપણે બહાર આવવાનું છે. અને બીજું મારે કહેવું છે કે ગુજરાતમાં ગૌરવ અનુભવવા જેવી વાત એ છે, જે સરે આજે હમણાં પણ કીધું કે આપણે ઓર્ગન ડોનેશનમાં ટોપ 5 પર છીએ, ટોપ 6માં આવીએ છીએ હજી પણ. અને આપણે હજી એને આગળ લઈને ટોપ 1માં પહોંચવાનું છે. તો આજે જ આઈ થિંક આપણે બધા ભેગા મળીને ફેમિલીમાં ઓર્ગન ડોનેશનની પ્લેજનું ડિસ્કશન ફેમિલીના જે મિત્રો જે સભ્યો છે એની સાથે કરવું જોઈએ. અને પ્લેજની જે પ્રોસેસ છે ડૉક્ટર મયુર સરે સમજાવી છે એ પ્રમાણે ઓનલાઈન આપણે કરી શકીએ છીએ. જી બિલકુલ. મયુર સર, જે રીતે લાઈવ વ્યક્તિ હોય એની કિડની ડોનેશન અને જે મૃત વ્યક્તિ હોય એના કિડની ડોનેશન બંનેમાં શું ફરક હોય અને બંને પ્રકારના જે ડોનેશન છે એ કેમ જરૂરી છે? સો બેસિકલી લિવિંગ અને કેડેવરિક ડોનેશનમાં બે મુખ્ય ફરક હોય. લિવિંગ ડોનેશનમાં આપણે આપણા સામે એ વ્યક્તિ હાજર હોય, આપણે એના બધા જ બ્લડ રિપોર્ટ્સ, બધી પાસ્ટ હિસ્ટ્રી બધું જ સ્ક્રુટિનાઇઝ કર્યું હોય, એની આખી હિસ્ટ્રી ખબર હોય, પછી આપણે એને ફિટ ડિક્લેર કરીએ અને એને ટ્રાન્સપ્લાન્ટ માટે લેતા હોઈએ. તો આપણને ખબર હોય કે આપણે કેવી કિડની લઈ રહ્યા છે. કેડેવરિક ડોનેશનમાં આપણને કદાચ સમય મળે, કદાચ આપણા પાસે પાસ્ટ હિસ્ટ્રી અવેલેબલ હોય, કદાચ ના અવેલેબલ હોય, તો આપણે એ દિવસના રિપોર્ટ્સથી ડિસાઇડ કરતા હોઈએ કે એક ઓર્ગન કેટલું સારું છે અને પછી એ રીતે એને આપણે લેતા હોઈએ. અને બીજો મેઇન એનો ડિફરન્સ છે કે લિવિંગ ડોનેશનમાં આપણે જો આપણા મધર ફાધર કે ભાઈ બહેન આપતા હોય તો આપણને બ્લડ રિલેટેડ વ્યક્તિની એટલે જેનેટિક મેચિંગ આપણે મળે. જેનેટિક મેચિંગ સારું હોવાથી આપણે જે દવાઓ આપતા હોઈએ ટ્રાન્સપ્લાન્ટમાં, ઇમ્યુનોસપ્રેસન્ટ જે કહેવાય, એનો ડોઝ ઘટી જાય. એનાથી આપણે ઇન્ફેક્શનના રિસ્ક આપણા શરીરમાં ઓછા રહે અને જેનેટિક મેચિંગ સારું હોવાથી કિડનીની ઉંમર અને રિજેક્શનના ચાન્સીસ ઓછા હોય, કિડનીની ઉંમર લાંબી હોય. જ્યારે કે કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટમાં એ એક થર્ડ પર્સનની કિડની હોય જે આપણાથી બ્લડ રિલેટેડ હોતા નથી. તો જેનેટિક મેચિંગના ચાન્સીસ થોડા ઓછા હોય, જેનાથી અમારે દવાના ડોઝ થોડા હાયર રાખવા પડે, તો જેનાથી ઇન્ફેક્શનના ચાન્સીસ વધી શકે છે એમ. પણ બંને ઓર્ગન ડોનેશન્સના મહત્ત્વ છે, કેમ કે સ્ટેટિસ્ટિક્સ કહું તો આપણા ઇન્ડિયામાં 80% હજી પણ લિવિંગ ઓર્ગન ડોનેશન થાય છે. અને ગુજરાતની જ વાત કરું તો ઓલમોસ્ટ 2000થી વધારે લોકો એનલિસ્ટેડ છે કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટની લિસ્ટમાં. એટલે એ વેઇટ કરે છે કે એમને કોઈ કિડની આપે. એ અત્યારે ડાયાલિસિસ પર જીવે છે. તો આ લિસ્ટ રોજના રોજ વધતી જ જાય છે. એટલે ઓર્ગન ડોનેશન જો ના થાય, કેડેવરિક ઓર્ગન ડોનેશન ના થાય, આપણે બધા એ પ્લેજ ના લઈએ અને એ માન્યતા ના રાખીએ, તો આ ઓર્ગન શોર્ટેજ કોઈ દિવસ પૂરું થશે જ નહીં અને લોકો ડાયાલિસિસ પર જ જીવન ગુજારશે. એટલે હું આ મીડિયાના માધ્યમથી એ મેસેજ આપવા માગું છું કે ઓર્ગન ડોનેશન માટે બધાએ પ્લેજ લેવી અને આપણે એક શરીર, જેમ સરે કીધું છે કે 8 વ્યક્તિની જીવ બચાવી શકે છે, તો એના માટે આપણે યોગ્ય અંગદાન કરવું. જી બિલકુલ. ડૉક્ટર ધીરેન સર, એક અંગદાતા કેટલા લોકોનું જીવન બચાવી શકે છે અને કયા કયા અંગોનું જે દાન કરી શકે છે? એક અંગદાતા જે કેડેવરિક બ્રેન ડેડ પેશન્ટ થાય તો એ આમ જોવા જાઓ તો 8 જણને નવી જિંદગી આપી શકે. કારણ કે એક હૃદય વપરાય, 2 ફેફસા છે, 2 કિડની છે, 1 લીવર છે. એ ઉપરાંત ઇન્ટેસ્ટિનનું બી ઓર્ગન ડોનેશન થઈ શકે, પેન્ક્રિયાઝનું ઓર્ગન ડોનેશન થઈ શકે, આંખોનું આપણે ડોનેશન કરી શકીએ. એ ઉપરાંત આજકાલ હમણાં તમે ન્યૂઝ મીડિયામાં બી સાંભળ્યું હશે કે હાથનું બી ડોનેશન થાય છે, કે જે લોકોના હાથ કપાઈ ગયા હોય તો એનું બી હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ બી થઈ શકે.
તમારા હાડકાં બી વપરાઈ શકે. સો એ રીતે જોવા જાઓ તો ઘણા બધા વ્યક્તિઓને તમે એક નવી જિંદગી આપી શકો છો. અને પરિવારમાં એક વ્યક્તિ જે બીમાર છે એને કદાચ ઓર્ગન ડોનેશન મળશે તો એ એક વ્યક્તિ નહીં પણ એ આખું પરિવારને તમે એક નવું જિંદગી આપી શકો છો, કારણ કે હી ઇઝ ધ બ્રેડ વિનર. અને એ બ્રેડ વિનર જો સારો રહેશે તો આખું પરિવાર એનું સારું રહેશે. એટલે 8 ગુણ્યા તમે કંઈ બી કરી શકો એટલા લોકોને એક તમે નવી જિંદગી આપી શકો વિથ બ્રેઇન ડેડ કેડેવરિક ડોનેશન. ગૌરવ સર, એક જે અંગદાતા હોય છે એમના મૃતદેહ પછી અંતિમ વિધિ જે થતી હોય છે એમાં કોઈ મુશ્કેલી આવે છે? નોર્મલી એ પ્રશ્ન રહેતો હોય છે કે એમાં કોઈ મુશ્કેલી સર્જાય કે નહીં? મોટાભાગના હોસ્પિટલોમાં અહીંયા આપણે મેડિકલ સોશિયલ વર્કર્સ અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સના સ્પેશિયલ ટીમ હોય છે જે આખું ડોનેશન છે એને કોઓર્ડિનેટ કરે છે, જેની પ્રોસેસ લગભગ 24 થી 48 કલાક સુધી ચાલતી હોય છે. ઘણી વખતે અમુક ડોનેશનમાં પોલીસ કેસ પણ ઇન્વોલ્વ હોય છે, જેમાં પોસ્ટમોર્ટમ પણ કરવું પડતું હોય છે. અને આ બધી જ પ્રોસેસમાં જ્યાં સુધી દર્દીને એમને પોતાનું જે સગાવાલા છે એમની બોડી ન મળે ત્યાં સુધી જે અહીં અમારા જે કોઓર્ડિનેટર હોય છે એમને બધી જ રીતે મદદ કરે છે, એટલે લગભગ એમાં કોઈ વાંધો આવતો નથી. ડૉક્ટર ધીરેન સર, એ સમજવું છે કે અત્યારે આજનો જે વિશ્વ અંગદાન દિવસ છે તો આજમાં યુવાનોમાં કેટલી જાગૃતિ અત્યાર સુધી આવી છે અને હવે યુવાનોમાં વધુમાં વધુ જાગૃતિ આવે, અન્ય લોકોમાં પણ આવે, તે માટે શું મેસેજ આપશો? આઈ થિંક સો યુવાનોમાં એક વસ્તુ સારી છે કે આપણા જે અત્યારનું યુવાન છે, જે ઝેન ઝી છે કે આલ્ફા છે, દે આર ઓલ રિયલી વેરી વેલ વર્સ વિથ ધ ઇન્ફોર્મેશન. એ લોકો પાસે લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન છે. અને ઘણીવાર અમે લોકોએ જોયું છે કે આ જે ઓર્ગન ડોનેશન કેડેવરિક થતા હોય, બ્રેઇન ડેડ ડોનેશન, એમાં ઇનિશિયેટ કરવાવાળા યંગ જનરેશન હોય છે. ઓનલી જે નહીં કરવા માટે ના પાડતા હોય એ મોટી ઉંમરના લોકો હોય છે. એટલે ઇનફેક્ટ અવેરનેસ ઇઝ ગુડ, બટ હા, જોઈએ એટલી બધી હજી અવેરનેસ નથી, કારણ કે બહુ બધા મિસકન્સેપ્શન્સ ને બધું બહુ છે. એટલે અત્યારે સોશિયલ મીડિયા થ્રુ, ન્યૂઝપેપર થ્રુ, આપણે ટીવી ચેનલ થ્રુ, અને ઇવન હું તો એટલે સુધી કહીશ કે આપણા જે સ્કૂલના જે ટીચિંગ મટીરિયલ છે એમાં બી આના વિશે એક ચેપ્ટર હોવું જરૂરી છે. તો જ નાનું જે બાળક હોય ત્યારથી જ જો એના મગજમાં બેસી ગયું હોય કે ઓર્ગન ડોનેશન કરવું જોઈએ અને એનાથી ફાયદો થતો હોય તો ડેફિનેટલી મોટો થશે તો ડેફિનેટલી વધારે ને વધારે ઓર્ગન ડોનેશન થઈ શકે. આપણો ટાર્ગેટ એવું છે કે આપણે ઓપ્ટ આઉટ પોલિસીમાં આવીએ, ઓપ્ટ ઇનમાં નહીં. અત્યારે એવું છે કે મારે જો ઓર્ગન ડોનેશન કરવું હોય તો મારે સામેથી કહેવું પડે. દુનિયામાં એવા દેશો છે, સ્પેન, બેલ્જિયમ ને એ બધા દેશો એવા છે કે જેમાં ઓપ્ટ આઉટ પોલિસી છે. એટલે બાય ડિફોલ્ટ એવરીબડી ઇઝ એન ઓર્ગન ડોનર. ઓનલી ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ડુ એન ઓર્ગન ડોનેશન તો તમારે કહેવાનું હોય અથવા તમારી ફેમિલી કહે. અધરવાઇઝ બાય ડિફોલ્ટ એવરીબડી ઇઝ એન ઓર્ગન ડોનર ઇફ દે મીટ વિથ એન એક્સિડેન્ટલ ડેથ ઓર બ્રેઇન હેમરેજથી. તો આપણે એ સ્ટેજ ઉપર જવાનું છે અને એના માટે આઈ થિંક સો અવેરનેસ જેટલી વધારે લાવી શકીશું આપણે ભારત દેશમાં, અને પર્ટિક્યુલરલી ધ યંગ જનરેશન, તો ઇટ વિલ બી હેલ્પફુલ ટુ ટ્રીટ મિલિયન્સ ઓફ પેશન્ટ હુ આર સફરિંગ ફ્રોમ હાર્ટ ફેલિયર, કિડની ફેલિયર અને લિવર ફેલિયર. ઓકે, થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી તે બદલ. થેન્ક યુ. આજની વાતચીતમાં એક વાત તો સ્પષ્ટ છે કે અંગદાન માત્ર એક અંગનું દાન નથી, પરંતુ કોઈને જીવનની નવી તક આપવાનો સૌથી મોટો માનવીય નિર્ણય છે. આપણા જીવનનો અંત એક દિવસ નક્કી છે, પરંતુ આપણા પછી પણ કોઈના જીવનમાં આશા જીવંત રહી શકે છે. આપણે કદાચ કોઈ અજાણ્યા વ્યક્તિને ક્યારે મળ્યા ન હોઈએ, પરંતુ અંગદાન દ્વારા તેને જીવનની સૌથી મોટી ભેટ આપી શકીએ છીએ. તો ચાલો અંગદાન વિશે જાણીએ, સમજીએ અને પરિવાર સાથે આ અંગે વાત કરીએ, કારણ કે કદાચ આપણો એક નિર્ણય કોઈના જીવનની નવી શરૂઆત બની શકે છે. આ ખાસ સંવાદમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને માનવતાની આ ભાવનાને આગળ વધારતા રહો. નમસ્કાર.